આજનો ટોપિક શરૂ કરીએ. કાર્બોક્સિલિક એસિડમાં CO બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ. એટલે આપણે હવે જોવાનું રહ્યું કાર્બોક્સિલિક એસિડમાં CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા, આખો COOH સમૂહ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે કોઈ એવી પ્રક્રિયા, અને કાર્બોક્સિલિક એસિડનો બાજુનો કાર્બન આલ્ફા કાર્બન જ્યારે બંધ પ્રક્રિયામાં ભાગ લેતો હોય ત્યારે થતી પ્રક્રિયાઓ. આટલા ટોપિક જોવાના છે. સૌથી પહેલા શરૂઆત કરીએ એમોનિયા સાથેની પ્રક્રિયા. ચાલો, તો કાર્બોક્સિલિક એસિડ RC≡OH. કાર્બોક્સિલિક એસિડની જ્યારે એમોનિયા સાથે આપણે પ્રક્રિયા કરાવીએ તો એક રીતે વિચારીએ તો એમોનિયા સ્વભાવે કેવું હોય? બેઝિક. કાર્બોક્સિલિક એસિડ કેવું છે? એસિડિક. જ્યારે એસિડ અને બેઝ બે ભેગા થાય ત્યારે સ્વાભાવિક છે કે ક્ષાર બને. તો આ એસિડ છે એટલે H+ ડોનેટ કરે, એમોનિયા બેઝ છે એટલે H+ સ્વીકારે, આ H+ ડોનેટ કરે એટલે નેગેટિવ ચાર્જ ધારણ કરે, આ H+ સ્વીકારે એટલે ધન વીજભાર ધારણ કરે, પ્લસ અને માઇનસ વચ્ચે એક આયોનિક એટ્રેક્શન થાય અને આયોનિક બોન્ડ બને, C≡O NH4+, જેને કહેવાય એમોનિયમ કાર્બોક્સિલેટ. શું કહેવાય? એમોનિયમ કાર્બોક્સિલેટ. હવે તમે એને ગરમ કરશો એટલે વિઘટન થઈ અને H2O દૂર થાય, પાણીનું અણુ દૂર થશે એટલે 2H અને 1 O દૂર થઈ અને આપણને મળશે RC≡O NH2 એમાઇડ. રેડી? યાદ કરો કાર્બોક્સિલિક એસિડની બનાવટ વખતે, બરાબર, એમાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવા માટે એમાઇડમાં જળ વિભાજન કરવા માટે પાણી નાખ્યું. એટલે આમાં પાણી નાખો તો ઊંધું ભાગે અને પછી એમોનિયા દૂર થાય અને કાર્બોક્સિલિક એસિડ બને. પછી ઊંધું ભાગો, એમોનિયા નાખો કાર્બોક્સિલિક એસિડમાં તો પાછું એમાઇડ આવે. આપણે તો સાયનાઇડમાંથી બનાવ્યું હતું. સાયનાઇડમાં પાણી નાખતા એમાઇડ બન્યું, એમાઇડમાંથી પાણી કાઢી નાખીએ તો સાયનાઇડ આવશે. તો એના માટે ડિહાઇડ્રેટિંગ એજન્ટ, નિર્જળીકરણ કારક ઉમેરવો પડે, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અથવા તો એલ્યુમિના Al2O3 જેવા ડિહાઇડ્રેટિંગ એજન્ટ, નિર્જળીકરણ કારકનો ઉમેરો કરીએ તો મળશે C. એક અહીંયા 2H અને એક O જાય તો -H2O થાય, તો 2H અને એક O જાય એટલે નાઇટ્રોજનની બે સંયોજકતા ઘટી જશે અને કાર્બનની બે સંયોજકતા ઘટે તો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે બીજા બે બોન્ડ બની જાય એટલે આ બની ગયું નાઇટ્રાઇલ સંયોજન અથવા તો સાયનાઇડ સંયોજન. રેડી? તો એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આપણી પાસે CH3COOH એક છે ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડની પ્રક્રિયા કરીએ NH3 એમોનિયા સાથે તો પ્રક્રિયાથી શું બનશે? CH3COO NH4+. આને કહેવાય એમોનિયમ ઇથેનોએટ અથવા એમોનિયમ એસિટેટ. દીકરાઓ જ્યારે પરીક્ષામાં થિયરી, બોર્ડ માટે થિયરી લખતા હોય ને ત્યારે જે ઉદાહરણ લખતા હોય ને એના નામ લખવાના નીચે, નકર માર્ક કપાઈ જાય. બરાબર? ધ્યાન રાખવાનું. આને કહેવાય એમોનિયમ એસિટેટ. તમે આને વિઘટન કરાવશો, ગરમ કરશો તો બનશે CH3COO NH2. આને કહેવાય ઇથેનેમાઇડ અને સામાન્ય નામ એસિટામાઇડ. હવે તમે આનું શું કરો? નિર્જળીકરણ કરો, P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ નાખો, ડિહાઇડ્રેટિંગ એજન્ટ, તો પાણીનું અણુ દૂર થશે તો 2H અને O દૂર થતા મળશે CH3C≡N. આને કહેવાય ઇથેન નાઇટ્રાઇલ કહી શકાય. અને ઇથેન નાઇટ્રાઇલ ન બોલો તો મિથાઇલ સાયનાઇડ સામાન્ય નામ છે. પણ અહીંયા તો આપણી રિએક્શન પૂરી થઈ. કાર્બોક્સિલિક એસિડમાંથી એમાઇડે બનાવ્યું, સાયનાઇડે બનાવ્યું. પણ જો તમારે પાછું જળ વિભાજન કરવાનું, 100% જળ વિભાજન કરી નાખો, 2 મોલ પાણીના અણુ નાખીને તો પાછો COOH આવે. અને જો જળ વિભાજન કરવાને બદલે જો તમે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ નાખો, યાદ કરો, સાયનાઇડનું ગ્રિગ્નાર્ડ કરો એટલે કીટોન બને, કીટોનની બનાવટ. ઇવન જો તમે આ સાયનાઇડ બનાવ્યું અને સાયનાઇડમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નાખો, રિડક્શન કરતા તો CH2NH2 થઈ જાય ને, 2 પાઇ બોન્ડ તૂટે તો ઇથેનેમાઇન બની જાય. તો આ પ્રાથમિક એમાઇનની એક બનાવટ થઈ ગઈ સાયનાઇડનું રિડક્શન કરીને. એક બનાવટ પૂરી 13મા ચેપ્ટરની. બીજી CONH2 એમાઇડ હોય એમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે PTPD જેવા રિડક્શન કરતા નાખો, પ્રબળ રિડક્શન કરતા તો ઓક્સિજનને દૂર કરે અને H2O માં કન્વર્ટ કરે. અને આનો પાઈ બંધ સંતોષવા માટે અહીંયા 2 હાઇડ્રોજન દઈ દે એટલે CH3CH2NH2 ને H2O દૂર થાય તો એમાઇડ માંથીની પ્રાથમિક એમાઇન બનાવ્યો રિડક્શન દ્વારા
આ બીજી બનાવટ પૂરી, આખી 5 જોવાની, 2 થઈ ગઈ. ચલો આગળ. રેડી? તો આ એક સંયોજન બનાવી ગયા ટૂંકમાં એમાઇડ અને સાયનાઇડ, કેમાંથી? કાર્બોક્સિલિક એસિડમાંથી. દાખલા તરીકે મારી પાસે બેન્ઝીન રિંગ હોય, બેન્ઝોઇક એસિડ. આ બેન્ઝોઇક એસિડ ની એમોનિયા સાથે પ્રક્રિયા કરાવીએ દીકરાઓ, તો શું મળશે? એમોનિયમ બેન્ઝોએટ, COO -NH4+. હવે એને તમે ગરમ કરો -H2O, તો શું બનશે? બેન્ઝામાઇડ, CONH2, જેને કહેવાય બેન્ઝામાઇડ. હવે એમાં P2O5 ડિહાઇડ્રેટિંગ એજન્ટ નાખી દો, ડેલ્ટા -H2O, તો શું બનશે? C≡N, જેને કહેવાય બેન્ઝોનાઇટ્રાઇલ. ચાલો હજી એક માની લો કે મારી પાસે થેલિક એસિડ છે, થેલિક એસિડ, COOH, થેલિક એસિડ. એની એમોનિયા સાથે પ્રક્રિયા કરાવીએ NH3 ના 2 મોલ, તો શું થશે? અહીંયા એમોનિયમ થેલેટ મળે, એટલે COO -NH4+, COO -NH4+, જેને કહેવાય એમોનિયમ થેલેટ. એમોનિયમ થેલેટ. રેડી? હવે આને ડેલ્ટા ગરમ કરો, વિઘટન કરીએ, તો બનશે COONH2, COONH2 -2H2O. આને કહેવાય થેલામાઇડ. થેલામાઇડ અથવા થેલેમાઇડ પણ બોલાય, થેલામાઇડ, થેલામાઇડ એમ. હવે આ થેલામાઇડમાં જો તમે P2O5 દ્વારા ડિહાઇડ્રેશન કરો, નિર્જળીકરણ કરો, તો -2H2O પાછું થઈ જાય. અહીંથી એક H2, અહીંથી એક H2, તો બચે હું? સાયનાઇડ CN 2. તો એ બેન્ઝીન 1,2-ડાયકાર્બોનાઇટ્રાઇલ બને, અને કાર્બોનાઇટ્રાઇલ બોલાય. 1,2-ડાયકાર્બોન, બેન્ઝીન 1,2-ડાયકાર્બોનાઇટ્રાઇલ આ બને. 2-ડાયકાર્બોનાઇટ્રાઇલ. અથવા જો આપણે નિર્જળીકરણકારક નાખ્યા વગર સીધી ગરમી આપીએ, પાણી કાઢવા માટે તમે નિર્જળીકરણકારક નાખશો તો એ પાણીને દૂર કરાવશે, પણ તમે નિર્જળીકરણકારક નથી નાખતા, સીધી એમને હીટ પ્રોવાઈડ કરો, એટલે ડેલ્ટા, તો પ્રક્રિયા આ વખતે કંઈક અલગ થશે. અહીંયા 2 H છે ને, એ H ને આમ લખવું. ચલો રેડી? તો H છે ને, CONH2 જ કહેવાય. જો ખાલી ગરમી આપશો તો એમોનિયા દૂર થાય. શું થાય? એમોનિયા દૂર થાય, અને એક આવું સંયોજન બનશે. COO, ત્યાં હવે આ C સીધો કેની હારે જોડાઈ જવો જોઈએ? N હારે જોડાઈ જશે, એટલે અહીંયા આવશે N, એની પાસે છે H, COO આ NH. રેડી? આને કહેવાય થેલીમાઇડ. થેલામાંથી એમોનિયા કાઢી નાખો એટલે થેલી થઈ ગયો, થેલીમાઇડ. બરાબર? થેલીમાઇડ. આ થેલીમાઇડ પ્રક્રિયામાં જે નિપજ છે એનો ઉપયોગ આપણે એમાઇન સંયોજનોની બનાવટમાં કરવાનો. ગાબ્રિયલ થેલીમાઇડ. ગાબ્રિયલ થેલીમાઇડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. એમાં ગાબ્રિયલ થેલીમાઇડમાં સાયન્ટિસ્ટનું નામ છે ગાબ્રિયલ. ગાબ્રિયલ થેલીમાઇડ પ્રોસેસમાં શરૂઆત થેલીમાઇડથી જ કરવાની, ત્યાં સીધું આ ઉપાડવાનું. ક્યાંથી આવ્યું એટલે ખબર પડી? હવે એની તમે માનો KOH હારે પ્રક્રિયા કરશો ને, તો પોટેશિયમ ક્ષાર મળશે, H નીકળે, H2O થઈને K+ બને. પછી એની કરવાની RX સાથે પ્રક્રિયા, લાઈક આલ્કાઇલ આયોડાઇડ, તો KI નીકળે, ના R આવી જાય. પછી NaOH હારે પ્રક્રિયા કરો ને, તો આ બોન્ડ ને આ બોન્ડ તૂટી જાય, COO નીકળે, ને બાકી જે H વધે એ RNH2 થઈ જાય. પ્રાથમિક એમાઇનની બનાવટ, ત્રીજી બનાવટ. રેડી? બરાબર? તો આ પ્રક્રિયા થેલીમાઇડ આપે છે. અત્યારે થેલીમાઇડનો ઉપયોગ આપણે ગાબ્રિયલ થેલીમાઇડની પ્રોસેસમાં પ્રાથમિક એમાઇનની બનાવટમાં કરશું. તો આ થેલીમાઇડ પ્રક્રિયા થઈ ગઈ. હવે નેક્સ્ટ આપણે રિએક્શન જોઈએ, અને એ છે એનહાઇડ્રાઇડની બનાવટ. કેની? એનહાઇડ્રાઇડ. નિર્જળીકરણની જ કરવાની છે. કાર્બોક્સિલિક એસિડ નું નિર્જળીકરણ, કાર્બોક્સિલિક એસિડનું નિર્જળીકરણ દ્વારા એનહાઇડ્રાઇડની બનાવટ. તો કાર્બોક્સિલિક એસિડનું નિર્જળીકરણ કરી અને એનહાઇડ્રાઇડ બનાવીએ.
દાખલા તરીકે મારી પાસે છે આર સી ડબલ બોન ઓ OH, બીજું એક એસિડ HOC ડબલ બોન O R. નિર્જળીકરણ કરીએ એસિડ ઉદ્દીપકની હાજરીમાં, આમાં એસિડ ઉદ્દીપક વાપરવાનો છે, બરાબર, -H2O ડેલ્ટા. તો અહીંથી એક H જાય, અહીંયાથી એક OH જાય, -H2O, તો નિપજ મળશે R C ડબલ બોન O, એ સીધો કનેક્ટ થશે આ O સાથે, C ડબલ બોન O R, અને કહેવાય એસિડ એનહાઇડ્રાઇડ. હવે તમે અહીંયા જેવા એસિડ લ્યો એને અનુવર્તી એનહાઇડ્રાઇડ મળે, એ પછી સમમિતીય પણ હોઈ શકે, અસમમિતીય પણ હોઈ શકે. એટલે CH3 C ડબલ બોન O OH, એના 2 મોલ લઈએ, CH3 C ડબલ બોન OH, ડાયરેક્ટ 2 મોલ ડાયરેક્ટ લખી શકાય એમ. H પ્લસ ઉદ્દીપકની હાજરીમાં -H2O. તો આના જેવો બીજો CH3 C ડબલ બોન OH હોય, એક જગ્યાએથી H જાય ને એક જગ્યાએથી OH, એટલે કામ કરો 2 મોલ લખ્યા છે એટલે આમ લખી જ નાખો લગતી. ચલો રેડી. તો એક OH અને એક H દૂર થઈ ગયું, તો નિપજ મળશે CH3 C ડબલ બોન O, એ સીધો OR એ કનેક્ટ થઈ જશે, પછી C ડબલ બોન O CH3, આને કહેવાય ઇથેનોઇક એનહાઇડ્રેટ. ઇથેનોઇક એસિડનું નિર્જળીકરણ થયું અને કહેવાય ઇથેનોઇક એનહાઇડ્રેટ. ચલો રેડી, ઇથેનોઇક એનહાઇડ્રેટ. ચલો હવે માનો કે આ તો સમમિતીય એનહાઇડ્રેટ કહેવાય, બે બાજુ હરખા. અસમમિતીય એનહાઇડ્રેટ હોય, લાઈક બેન્ઝોઇક એસિડ છે મારી પાસે COOH, એનું નિર્જળીકરણ CH3COOH સાથે કરાવી, ઇથેનોઇક એસિડ સાથે. ઉદ્દીપક કયો? H પ્લસ ઉદ્દીપકની હાજરીમાં ડેલ્ટા -H2O. તો એક જગ્યાએથી H, એક જગ્યાએથી OH નીકળે, તો બચ્યો ધારો કે અહીંયાથી OH ગયો ને અહીંયાથી H ગયો, તો C6H5 C ડબલ બોન O, O C ડબલ બોન O C. આ થાય બેન્ઝોઇક એસિડનો પાર્ટ, આ થાય ઇથેનોઇક એસિડનો પાર્ટ. ઇથેનોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ બેયના સહિયારા નિર્જળીકરણથી કહેવાય બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રેટ. બેન્ઝોઇક શબ્દ એટલે પહેલા બોલીએ છીએ, આલ્ફાબેટિકલ ઓર્ડરમાં B પહેલા આવે, E પછી આવે, તો બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રેટ. બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રેટ. રેડી. તો આપણે આ બે પ્રક્રિયા જોઈ ગયા, એક એમોનિયા સાથે પ્રક્રિયા, એક એસિડનું નિર્જળીકરણ. આ બે પ્રક્રિયા દ્વારા તમે એમોનિયા સાથેની પ્રક્રિયાથી એમાઇડ બનાવી શકો, સાયનાઇડ બનાવી શકો કાર્બોક્સિલિક એસિડમાંથી. એટલે જે એમાઇડ છે ને એને કહેવાય એસિડનો ડેરિવેટિવ, એસિડનો વ્યુત્પન્ન. એટલે એસિડમાંથી જે બનાવી શકાય એને ડેરિવેટિવ્સ કહેવાય. જેમ કે બટેકાના ડેરિવેટિવ્સ હોય તો બટેકાના કેટલાય પ્રકારના શાક થઈ શકે ને, સૂકી ભાજી, રસાવાળું બટેકાનું શાક, રીંગણા બટેકાનું શાક હોય, દમાલું શાક હોય. સમજાઈ ગયું કે નહીં? તો એ બધા એના ડેરિવેટિવ્સ કહેવાય. સમજાઈ ગયું ડેરિવેટિવનો મતલબ? બરાબર. તો નકરામાં અડધોને હાઈ જુદી કે ડેરી હું ડેરીમાં મળતું હોય, ડેરિવેટિવ્સ એટલે વ્યુત્પન્ન એટલે એમાંથી બનતું. કાર્બોક્સિલિક એસિડમાંથી એમાઇડ પણ બનાવી શકાય. કાર્બોક્સિલિક એસિડના ડેરિવેટિવ કહેવાય. કોણ? એમાઇડ. સાયનાઇડ એના ડેરિવેટિવ નથી હો, કેમ કે સાયનાઇડ તો એમાઇડમાંથી બન્યું. સમજાઈ ગયું? એટલે એને કાર્બોક્સિલિક એસિડના ડેરિવેટિવમાં સાયનાઇડ ના હોય, પછી કાર્બોક્સિલિક એસિડનો બીજો ડેરિવેટિવ થયા એનહાઇડ્રેટ. રેડી? એટલે આમ આપણે 3 બનાવ્યા. હવે આપણે આગળ જોઈએ એસિડ ક્લોરાઇડ બનાવવાનું અને એસ્ટર બનાવવાનું. તો સૌથી પહેલા એસિડ ક્લોરાઇડની બનાવટ જોઈ લઈએ. રેડી? ચાલો હવે કાર્બોક્સિલિક એસિડમાંથી એસિડ ક્લોરાઇડની રચના કરવા માટે કાર્બોક્સિલિક એસિડનું કરવું પડશે ક્લોરિનેશન. એ ક્લોરિનેશન કરવા માટે HCl નહીં વપરાય, કેમ કે કાર્બોક્સિલિક એસિડમાં રહેલા OH ને દૂર કરી અને Cl એપ્લાય કરવા માટે C અને O વચ્ચેનો બોન્ડ તોડવા માટેની જેટલી તાકાત જોઈએ એટલી HCl માં નથી. એટલે થોડોક સ્ટ્રોંગ ક્લોરિનેટિંગ એજન્ટ નાખવો પડશે. શું કરવાને એનું સરળતાથી વિસ્થાપન નથી થતું, આપણે આગળ આ ટોપિક પૂરો કરીએ એટલે જોઈએ એક્સ્ટ્રા પોઈન્ટ. પણ એના માટે તમારે સ્ટ્રોંગ ક્લોરિનેટિંગ એજન્ટ નાખવો પડશે, PCl3 અથવા PCl5 અથવા SOCl2, જેને કહી શકાય થાયોનિલ ક્લોરાઇડ.
ચાલો આપણે PCl3 સાથે પ્રક્રિયા કરીએ તો RC ડબલ બોન્ડ OH આ થઈ ગયો કાર્બોક્સિલિક એસિડ. એની જો PCl3 સાથે પ્રક્રિયા કરીએ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ તો આને 3 મોલ વપરાય અને બનશે 3 મોલ્સ ઓફ RC ડબલ બોન્ડ OCl એસિડ ક્લોરાઇડ વત્તા H3PO3. જો હું PCl5 વાપરું ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ તો મને મળશે RCOCl એસિડ ક્લોરાઇડ વત્તા POCl3 અને વત્તા HCl. જો હું વાપરો થાયોનિલ ક્લોરાઇડ SOCl2 તો મને મળશે RC ડબલ બોન્ડ OCl એસિડ ક્લોરાઇડ વત્તા SO2 વત્તા HCl. કઈ રીતે મળે એ જોઈએ. દાખલા તરીકે RC ડબલ બોન્ડ OH આવું છે. હવે એની પ્રક્રિયા કરાવીએ PCl Cl 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 PCl5 સાથે તો એમાંથી એક મળ્યું આપણને RCOCl, એક HCl અને એક POCl3. RC ડબલ બોન્ડ શેપ ને આધારે જોજો કોઈ રજા ન માગતા. બરાબર કહેતો હોય તો અહીંયા ડોલ મૂકી દઉં. બરાબર ચાલો SCl Cl ડબલ બોન્ડ થાયોનિલ ક્લોરાઇડ તો એને આધારે એક શું મળશે RCOCl HCl અને એક SOCl2. ચાલો રેડી. પછી માનો કે RC ડબલ બોન્ડ OH કાર્બોક્સિલિક એસિડ કેમ કે PCl3 સાથે પ્રક્રિયા કરાવીએ તો 3 મોલ જોઈએ કે નહીં. ચલો રેડી. હવે એની પ્રક્રિયા કરાવીએ PCl3 સાથે PCl3 તો આપણને નિપજ શું મળે છે H3PO3 અને પ્લસ RCOCl એના કેટલા મોલ આવ્યા 3 મોલ RCOCl વત્તા H3PO3. ચાલો રેડી. માની લો કે મારી પાસે બેન્ઝોઇક એસિડ હોય અને એની પ્રક્રિયા કરાવી SOCl2 સાથે તો શું બનશે બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ નહીં દીકરાઓ, બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડમાં CH2Cl હોય. આ બેન્ઝોઇલ ક્લોરાઇડ બેન્ઝોઇલ ક્લોરાઇડ અને વત્તા SO2 અને HCl. માનો કે એસિટિક એસિડ લઈએ CH3COOH તો એના 3 મોલ લેવા પડે જો આપણે વાપરીએ PCl3 તો બનશે CH3COCl. આને કહેવાય ઇથેનોઇલ ક્લોરાઇડ કેમ કે એસિડ ક્લોરાઇડમાં પ્રત્યય શું લાગે ઓઇલ ક્લોરાઇડ. એસિટિક એસિડ એટલે એના પરથી ઇથેનોઇલ ક્લોરાઇડ અને વત્તા H3PO3. રેડી. તો આ રીતે તમે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડનું હેલોજિનેશન કરી શકો. હેલોજિનેશન. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ લેવાનો છે એ છે ફિશર સ્પિયર એસ્ટરીકરણ. શું ફિશર સ્પિયર એસ્ટરીકરણ. ચલો નેક્સ્ટ રિએક્શન જોઈએ. રિએક્શન નંબર 4 ફિશર સ્પિયર એસ્ટરીકરણ. ફિશર સ્પિયર એસ્ટરીકરણ કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવશો એટલે એસ્ટર બનશે. તો કાર્બોક્સિલિક એસિડ એ શું છે RC ડબલ બોન્ડ OH એની પ્રક્રિયા કરાવીએ આલ્કોહોલ સાથે તો R ડેશ લઉં અહીંયા OH. પ્રક્રિયા તમારે કરવાની છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં એટલે કે H2SO4 ની હાજરીમાં ડેલ્ટા. તો પ્રક્રિયાથી અહીંયાથી OH નો H બંધ તૂટશે અને અહીંયાથી OH તો દૂર શું થઈ જશે -H2 ને આપણને એસ્ટર મળશે RC ડબલ બોન્ડ OR ડેશ. નામ લખતી વખતે આ આલ્કાઇલ પહેલા લખવાનું અને આ કાર્બોક્સિલેટ એટલે આલ્કેનોએટ પછી એટલે આલ્કાઇલ આલ્કેનોએટ. આલ્કેનોએટમાં આ કાર્બન કન્સિડર કરવાનું. બરાબર. ચાલો એક્ઝામ્પલ લઈએ. CH3COOH વત્તા CH3OH એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો અહીંયાથી એક H અને અહીંયાથી OH -H2O
ગરમ કરીએ તો CH3 C ડબલ બોન્ડ O પછી OCH3 તો આનું નામ શું થઈ જશે મિથાઇલ ઇથેનોએટ આ ગણો ને 2 કાર્બન આનું નામ થઈ જશે મિથાઇલ ઇથેનોએટ ચાલો આ એસ્ટર પણ માનો કે મારી પાસે બેન્ઝોઇક એસિડ છે અને એની પ્રક્રિયા આપણે ઇથેનોલ સાથે કરાવીએ એસિડ ઉદ્દીપકની હાજરીમાં ડેલ્ટા -H2O તો અહીંયાથી OH અહીંયાથી H તો શું ઉત્પન્ન થશે -H2O તો મળશે કઈ નિપજ અહીંયા C6H5 C ડબલ બોન્ડ O બરાબર અહીંયા શું આવશે OCH2CH3 OCH2CH3 આને શું બોલાય ઇથાઇલ બેન્ઝોએટ ઇથાઇલ બેન્ઝોએટ ચાલો ઓકે આ એસ્ટરીકરણની પ્રક્રિયા થઈ બહુ સિમ્પલ છે આપણે વારંવાર ઘણી વખત જોઈએ 11મા ધોરણથી જોતા આવી છે પણ 11મા ધોરણથી આપણે કન્ફર્મ કરતા આવીએ છીએ કે આલ્કોહોલમાંથી H જાય કાર્બોક્સિલિક એસિડમાંથી OH જાય કન્ફર્મેશન માટે આપણને એક મિકેનિઝમ જોવી પડશે એનસીઆરટીમાં મિકેનિઝમ આપી છે શક્ય હોય તો યાદ રાખવી યાદ ન રહે તો ચિંતા ન કરવી આ વસ્તુ આવડવી જોઈએ મિકેનિઝમ જોઈએ કે ભાઈ સાબિત કરે કઈ રીતે આલ્કોહોલનો H ગયો અને કાર્બોક્સિલિક એસિડનો OH ગયો ચાલો સમજીએ ખાસ બરાબર એટલે મિકેનિઝમ જોઈએ એસ્ટરિફિકેશનની મિકેનિઝમ દાખલા તરીકે મારી પાસે છે RC ડબલ બોન્ડ O અહીંયા OH એમાં આપણે નાખવો છે R-OH કોને નાખવો છે R-OH પણ આ પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં થશે એટલે R-OH ને જોડાવવું તો છે પણ જોડાવા માટે થોડીક આને એક્ટિવેટ કરવો પડશે તો ઓલાને જોડાવા દેશે એસિડ ઉદ્દીપક શું કરી નાખવું પડે હું તમને કારણ કહું કે આના OH ને દૂર કરવો થોડોક અઘરો છે મેં કીધું HCl ઓલા આ OH ને દૂર ન કરી શકે શું કામ એને દૂર ન કરી શકે શા માટે આ OH ને દૂર કરવો અઘરો કેમ કે આ પાઈ બોન્ડ આ સિગ્મા બોન્ડ અને આ લોન પેર જ્યારે કોઈ પણ પ્રણાલીમાં કોન્જ્યુગેટેડ સિસ્ટમ આવે ને એકાંતરીય રચના તો સંસ્પંદન પ્રેરાય આ કોન્જ્યુગેશન પાઈ સિગ્મા પાઈ ડબલ સિંગલ ડબલ બોન્ડ બરાબર અથવા પાઈ સિગ્મા ધનભાર પાઈ સિગ્મા ઋણભાર પાઈ સિગ્મા લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં આવી રચના હોય ને એમાં સંસ્પંદન ઊભું થાય તો આમાં પાઈ સિગ્મા લોન પેર છે એટલે આ સંસ્પંદન થાય સંસ્પંદનથી આ પાઈ બોન્ડ અહીંયા આવે એટલે આ પાઈ બોન્ડ ઉપર જાય એવું સંસ્પંદન થાય કે નહીં એટલે અહીંયા ડબલ બોન્ડ થાય પ્લસ અને અહીંયા O માઇનસ વળી O માઇનસ નીચે આવે અહીંયા આવે એટલે આ સંસ્પંદન થાય સંસ્પંદનને કારણે ઘડીક અહીંયા સિંગલ બોન્ડ હોય ક્યારેક ડબલ બોન્ડ સિંગલ ડબલ થયા કરે ને આમ એટલે પરિણામે આ બંધ કેવો થઈ જાય હા અને આંશિક દ્વિબંધ છે આંશિક દ્વિબંધ બને C અને O વચ્ચે અને આંશિક દ્વિબંધ તોડવો અઘરો એટલે કાર્બોક્સિલિક એસિડના OH ને વિસ્થાપિત કરવો અઘરો છે તો એના માટે આપણે શું કરવું પડે કાર્બોક્સિલિક એસિડને પહેલા તો બહારથી હરી કરવી પડે સમજાઈ ગયું ફોર એક્ઝામ્પલ તમને એમ થાય કે રાજુ સરને આપણે આપણી બ્રિલિયન્ટ સ્કૂલમાંથી કાઢી મૂકવા છે પણ રાજુ સાહેબ છે એ તો સાહેબના દીકરા છે એ નીકળે નહીં કેમ કે મારું ને સાહેબનું બોન્ડિંગ તાકાતવાળું બધા સાહેબો અરે બોન્ડિંગ સારું તો મને વિસ્થાપિત કરવો મોઢામાં ફીણિયા આવી જાય તો તમે મને વિસ્થાપિત કરવા મને હળી કરવાને બદલે સંસ્થાના સંચાલકને કોઈ બાહ્ય પરિબળ દ્વારા હરી કરો એની કાન ભંભેરણી કરવાનું ચાલુ કરો આ નથી સારું ભણાવતો આને કેમિસ્ટ્રી ક્યાં આવડે કેમિસ્ટ્રીનો સ્પેલિંગ નથી આવડતો બરાબર આ તો તમારો દીકરો કહીને અમે ભોગવી પણ સાહેબ આ તમને ભંગવી નાખશે ફલાણું ઢીકડું પૂછડું કરી અને નેગેટિવ બનાવી દઉં સમજાઈ ગયું એટલે બીજા ક્રિયાશીલ સમૂહો એના ઉપર એટેક કરે તો આ બંધ સરળતાથી તૂટી હગવો જોઈએ એટલે આપણે શું કરવું પડે આ OH ને દૂર કરવો છે તો OH કેની હારે જોડાયેલો છે કાર્બોનિલ કાર્બન એક્ટિવ કરો બરાબર તો કાર્બન એક્ટિવ કરવા માટે તમે ડાયરેક્ટ કાર્બન પાસે જાઓ તો કાર્બન એટલો નબળો નથી કે ભાન ન પડતી હોય તમે કહેશો તો કાર્બન સમજી જાય કે આ પોતાનો સ્વાર્થ સાધે છે કાર્બનને ઇનડાયરેક્ટલી ખબર પડવી જોઈએ એટલે તમે શું કરશો ત્રીજો કોક ઊભો કરશો કે જેને મારી સાથે ને તમારી સાથે ઓમ સંબંધ નહીં સ્કૂલના સંબંધે પણ તમે કોક ઈ વાયા મીડિયા સમજાઈ ગયું તો કોઈ એક્સ વ્યક્તિ આવીને કે ને તો એમ થાય કે માર્કેટમાં આવું જાણવા મળે છે બરાબર કે બ્રિલિયન્ટ સ્કૂલમાં કેમિસ્ટ્રી નબળું અરે સાહેબના મગજમાં ચક્રે ચડે એવું નથી ને કરતા ને કે ખૂન કરી નાખી તમારું તો એના માટે શું થાય ખબર ઈ બાહ્ય વ્યક્તિ
H+ હોય. ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારો કરે, બરાબર. ધીમે ધીમે થનાર હોય એને ઝડપી કરી નાખે. એ શું કરશે? આ ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય કાર્બોનિલના ઓક્સિજન ઉપર, એટલે H+ ને પોતાની બાજુ આકર્ષી લેશે. એટલે આપણી પાસે આવું એક સંયોજન થઈ જશે. R⁻C⁻O અહીંયા આવી જશે ઓલો એસિડ ઉદ્દીપક વાળો H+. ચાલો રેડી. અહીંયા કયો ચાર્જ આવી ગયો? પ્લસ ચાર્જ આવી ગયો, બરાબર. હજી કાર્બોક્સિલિક એસિડ નો OH તો અકબંધ છે. હાલો રેડી. એટલે આના પર પ્લસ ચાર્જ આવ્યો, તો આ કાર્બોનિલ કાર્બન પાસેથી આ ઓક્સિજન શું કરતો હશે? પાઈબંધ ખેંચતો હોય ને, એટલે પાઈબંધ ખેંચશે, એટલે આ કાર્બોનિલ કાર્બન ઉપરથી પાઈબંધ આકર્ષાતો. એટલે આ સ્ટેપ અહીંયા વધારું. મારે આમાં શું નાખવું પડશે? ROH. આ જો બાહ્ય વ્યક્તિ આવ્યો મને કાઢી મૂકવા, સમજાઈ ગયું કે નહીં? આ બહારનો વ્યક્તિ કહેવાય. R-OH. OH ને કાઢીને OR ને ઘૂસવું છે, સમજાઈ ગયું? તો કેવી રીતે થશે? તો જુઓ, આને આ O ને અહીંયા જોડાવવું પડે ને, તો આ તૂટે ને. તો આના પર કાર્બન ઉપર કંઈક પોઝિટિવિટી તો આવી જોઈએ કે નહીં? તાકાત વાળી તો આવી જશે, કેમ કે આ ઓક્સિજન અહીંથી પાઈ બોન્ડ ખેંચજો, બીજો હરી કરે આને, સમજાઈ ગયું? કાર્બનની કાન ભંભેરણી કરે O ને હેરાન કરે H, એટલે બહુ લાંબી પ્રોસિજર થાય, બરાબર. શખ્સિયત તો એવી રાખો કે તમને કદાચ દૂર કરવું હોય ને તો આખા ગામને મનોમંથન કરવું પડે તો જ તમે નીકળો, એવું થવું જોઈએ. OH જેવું, બરાબર. ફૂંક મારે ને વૈયા શું કામ? તો હવે આ પાઈ બોન્ડ ઉપર જાય, કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે ને, તો એ કાર્બન કોને આકર્ષે? OH ના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને. એટલે નીકળશે આવી જો R-C, અહીંયા થઈ ગયો OH, અહીંયા થઈ ગયો OH કે નહીં? આ ચલો એસિડ ઉદ્દીપક વાળો હતો કે નહીં? આ ડોટ ડાઈનો, આના કારણે તો બધી પથારી ફેરી, બરાબર. અને અહીંયા કોણ આવી ગયું? OR-. આવું થઈ ગયું, પણ અહીંયા પ્લસ ચાર્જ આવ્યો, સ્થાયી રહેશે નહીં. તો એ શું કરશે? ઇલેક્ટ્રોનને આકર્ષે. તો એ શું કરશે? આ H ના ઇલેક્ટ્રોનને ખેંચી લે, કેમ કે એની ગરજ પૂરી થઈ ગઈ ને. એટલે H+ ગયો, H+ ગયો. પણ હું માણસ ભોરો હોઉં, મને તો ખબર ન હોય ને કે મારા ઉપર જ ગેમ થવાની છે. એટલે હું શું કરીશ? OH છું ને, હું શું કરીશ? મારા ઉપર ગેમ થવાની મને ખબર નથી, પણ હું એવો મનનો માણસ હારો કે બીજો રખડતો હોય તેની મદદ કરી દઉં. તો H+ નીકળી ગયો, તો હું ડોટ ડાયો થઈશ. H+ મૂંઝામાં, મારી પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ છે, હું તને આકર્ષી લઈશ, તું મૂંઝાતો નહીં, ભલે OR જોડાઈ ગયો અહીંયા. એટલે હું કરીશ? આ H ને આકર્ષી લઈશ. પણ મથલ તો H આનો હતો ને, મને નડે, ધનભર ઉભો કરી દી મારા ઉપર. આ સમજાઈ ગયું કે નહીં? H+ આવે ને અહીંયા, એટલે કંઈક આવું જોઈએ. જો R-C-O, ત્યાં કોણ આવશે? H, જે ઓલો આ લખણાતો, જેને કારણે આ ગામ ગાંડું થયું, બરાબર. અહીંયા કોણ આવી ગયું? OR-. એનો H નીકળો, ક્યાં ગયો? OH ઉપર. તો આ OH તો પેલા આલ્કોહોલ નો જ હતો ને, હજી છે જ, જો કે નીકળ્યો નથી, તમે એવું ન કરો, બરાબર. અને અહીંયા H, આ H કયો આવી ગયો? આલ્કોહોલ વાળો. અને આના ઉપર કયો ઉત્પન્ન ચાર્જ થઈ ગયો? પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થઈ ગયું, તો પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થવાને કારણે હવે આ H2O હવે સ્થાયી રહી શકે નહીં. કેમ કે ખબર પડી ગઈ કે આપણા ઉપર ગેમ થઈ ગઈ, હવે રહેવાનો કોઈ મતલબ નથી, સ્વાભિમાન હોય ભાઈ. તો કાર્બનને કે મૂંઝાવ, કાર્બનને કહી દે ભાઈ કાંઈ વાંધો નહીં, આપણે નીકળી, બરાબર. તો હાવ ધનભાર એવું ન હોય, એટલીસ્ટ મારો પગાર તો દઈ દે, મહિનોથી ઘર તો હાલે, તો બીજી નોકરી ગોતું, બરાબર. હાવ એવું તો ન કાઢો, એમ કદાચ મારા કરેલા આદિવતીના કામને આધારે મારો પગાર તો જીવો દઈ દો, એમ કહી દે ને. એટલે ઇલેક્ટ્રોન તો દઈ દો, હવે તો હું નીકળું ને. તો કાર્બનની પાછું એમ તો એની નુકસાની જાય ને, એ કે ખામ પેલા હું રૂપિયાનો મેળ કરી લઉં. હવે એ ઝડપથી જ મેળ કરશે ને, કેમ કે મને ઉડાડવો છે OH ને, એટલે પાણીને. તો એ શું કરશે? આ O પાસે જ મદદ લે, આવો પાસે જ મદદ લે ને.
કેમ કે એને તો હરી કરી હતી જો અહીંથી ભાઈ તે કર્યું તો આ જણને આપણે ઉડાડવાની તૈયારી કરી, પણ એમને ન ઉડે એના માટે ખર્ચોય થાય, બરાબર? રૂપિયાની મદદ કર એ સારું, હાલો તો બીજું હું. તો હવે આ કાર્બન જો આ પાઈ બોન્ડ તૂટે તો આના ઉપર ઇલેક્ટ્રોન ઉણપ સર્જાય ને, આ ઇલેક્ટ્રોન અહીંથી આમ ખેંચે એટલે આના ઉપર ઇલેક્ટ્રોન ઉણપ સર્જાય, તો ઇલેક્ટ્રોન અહીંથી ખેંચે કે નહીં? તો અહીં ડબલ બોન્ડ બનવો જોઈએ ને, ત્યારે આ ઇલેક્ટ્રોન ક્યાં જાય? H2O ઉપર. ચાલો સમજાઈ ગયું? તો કંઈક આવી નિપજ મળે જો, RCO લખણા તો H, આના ઉપર કયો ચાર્જ આવ્યો? પ્લસ ચાર્જ, કારણ કે અહીંયા રચાણો ડબલ બોન્ડ. આને તો ઘર કરી લીધું OR ડેશે સાહેબ અરે, પણ નીકળી કોણ ગયું? HOH. હલો રેડી? પણ આપણે આંધળા છીએ, જે ખરેખર છુપું વસ્તુ જોવાનું દેખાતું ન હોય, ઉપરવાળાની તો ત્રીજી આંખ ખુલ્લી હોય ને, એ જોતો હોય કે જેને કારણે ખેલ થયો છે, જેને જે કામ કર્યું છે ટેમ્પરરી એને મજા આવશે, પણ એક સમય એવો આવશે કે એને કોઈક કાઢી મૂકશે, ભોગવવું પડે. H+ ને ખેંચી દે ને, નીકળ તે તો કાકા પથારી ફેરવી નાખી, અરે રાજ્યને કાઢી મૂક્યો, નીકળ સમજાઈ ગયું? એસિડમાંથી એસ્ટર કરી મૂક્યો. પેલા તો એસિડ હતું, ગામ અમને આંગળી અડાડતા બીતું, હવે તો મીઠી ફળ જેવી વાસ આવે, ગમે ખાવાનું મન થઈ જાય. તે તો કાકા પથારી ફેરવી. પેલા તો માણસો અમારી બાજુમાં ન ફરક થાય કે નહીં કે એસિડ છે નક્કી નહીં, ભૂલે છે કે હાથ અડાડશો દાજી જાવું, આ તો ફળ જે ખવાય નહીં તોય કોકને ખાવાનું મન થઈ જાય, એવું થઈ ગયું. એસ્ટર મીઠી ફળ જેવી વાસ આવે. તારા કારણે ભૂત જેવા નીકળ અહીંથી, H+ કાઢી નાખશે, પણ H+ નીકળશે તો H+ ઓલું H2SO4 માંથી આવ્યું હોય ને, H2SO4 હોય ને એમાંથી શું મળ્યું હોય? H+ અને HSO4. આ તો રેડી જ બેઠો હોય, અહીંથી જેવો H+ નીકળે એમ કે આવતો રે બાયુ જેવો, ન્યા ગામના ઘર ભંગવા ગયો, આવતો રે હવે. H ને શું કરશે? પાછો ખેંચી લેશે, બરાબર? એટલે શું મળશે? જુઓ એસ્ટર બની ગયું, જુઓ તમે અહીંયા RC ડબલ બોન્ડ O, અહીંયા આવી ગયું OR ડેશ. તો કાયદેસર આપણે અહીંયા જોયું, તમે જો H કેનો નીકળો? આલ્કોહોલનો. OH કેનો નીકળો? કાર્બોક્સિલિક એસિડનો. તો જો અમે જો H કનો ગયો? આ આલ્કોહોલનો H ગયો ને બ્લુ કલર, અને OH કેનો ગયો? આલ્કોહોલનો જ ગયો. આ H એસિડ ઉદ્દીપક હતો, એ તો અહીંથી નીકળી ગયો પાછો. આ એક જેન્યુઇન મિકેનિઝમ છે. તમને એમ જેની મને આટલું બધું છે, આમાં તો અહીંથી H કાઢે, OH કાઢો પિક્ચર, બરોબર? આટલું એસ્ટરીકરણ ભર્યા પછી એમ થાય કે આ તો બહુ હેલું. પણ જો એસ્ટરીકરણ આવી રીતે ભણવાને બદલે મેં પેલા અહીંથી ખાતમુહૂર્ત કર્યું હોત ને, એટલે આમાં બેઠેલા 80% સ્ટુડન્ટ એમ કહી દે આને આપણે સ્કીપ કરશું. ઘડીક આવે ને આડાવરા થાય ને, એના કરતા મૂકો ને ભાઈ ને આપણું વિસ્થાપન થઈ જાય. એટલે આ એની મિકેનિઝમ છે એસ્ટરીકરણની, અને આ એની પ્રક્રિયા છે. એટલે તમારે મિકેનિઝમ શક્ય હોય તો યાદ રહેતો ઠીક છે, ન રહેતો કોઈ વાંધો નહીં, પણ તમને એસ્ટરીકરણની પ્રક્રિયાની નિપજ આવડતી હોવી જોઈએ, લખતા આવડતું હોવું જોઈએ. એસ્ટરીકરણ કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા થાય. એસિડ ઉદ્દીપકની હાજરી, તમને મજા આવે આ કાર્બોક્સિલિક એસિડ બનાવવાનો, મજા આવે એવો આલ્કોહોલ બનાવવાનો. આલ્કોહોલનો કયો બોન્ડ તોડવાનો? OH કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલનો H કાર્બોક્સિલિક એસિડનો OH, અને H2 દૂર કરી સામે જોડી દેવાનો, જે મળે એને અનુવર્તી એસ્ટર બને. રેડી? ચલો એસ્ટરીકરણની પ્રક્રિયા પૂર્ણ કરી ગયા. હવે આપણે આગળની પ્રક્રિયા ચાલુ કરીએ, અને એ છે COOH સમૂહને કારણે થતી પ્રક્રિયા, અને COOH ની બાજુમાં રહેલો આલ્ફા કાર્બન ઉપર થતી પ્રક્રિયા. તો કામ કરીએ પહેલા આપણે આલ્ફા કાર્બન ઉપર થતી એક જ પ્રક્રિયા છે તો એ જોઈ લઈએ, બરાબર? પછી આખો COOH પ્રક્રિયામાં ભાગ લેતો હશે એવી પ્રક્રિયા જોઈ લેશું. રેડી? ચાલો તો આપણી પાસે આ જુદા જુદા સંયોજનો આપેલા છે. ખરેખર આ 1, 2 અને નીચેના 2, 4 કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો કહેવાય. પણ પ્રશ્ન ક્યારેક આવા પૂછાય. જો આવા પ્રશ્નો છે ને બોર્ડમાં નથી પૂછાતા, એટલે મજા કરો, પણ JEE અને NEET જેવી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાય કે આપેલ આ સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, આપેલ આ સંયોજનમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે. એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ માં સક્રિયતાનો ક્રમ કયો? સક્રિયતાનો ક્રમ કયો એટલે આમાંથી કોણ સરળતાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે, કોણ ન આપે. એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવા માટે NH2- ફોર્મમાં કાઢવાનો છે, અને આ બોન્ડ તોડવાનો.
સમજાઈ ગયું ને? કેમ કે પ્લસ ચાર્જ આવે એટલે માનો કે કોઈ ન્યુક્લિયોફાઇલ હોય, ન્યુક્લિયોફાઇલ માઇનસ સીધો કરે એટેક, એટલે તમારે આ બોન્ડ તોડવાના થશે CO વચ્ચેના. હવે જેમાં આ બોન્ડ સરળતાથી તૂટી જાય એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપે. તો જોવાનું છે કે ઈ બોન્ડ ક્યારે તૂટે, તો કે બોન્ડમાં ધ્રુવીયતા જાજી હોય તો. ધ્રુવીયતા ક્યારે જાજી હશે, તો કે આમાં સંસ્પંદનથી આંશિક દ્વિબંધ પ્રબળ થવો જોઈએ નહીં. જો આંશિક દ્વિબંધ પ્રબળ થઈ ગયો તો બોન્ડ તોડવો અઘરો. તો હવે આંશિક દ્વિબંધ પ્રબળ ક્યારે થશે ખબર? સંસ્પંદન જોરદાર થાય તો. સંસ્પંદન જોરદાર ક્યારે થાય? આ ઇલેક્ટ્રોન ડોનેશન પ્રબળતાથી કરશે તો જો નાઇટ્રોજન છે ને સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન ડોનર કહેવાય, બરાબર? અહીંયા શું કરશે? ડોનેશન કરશે એટલે સંસ્પંદન સ્ટ્રોંગ થઈ જશે. આ ડોનેશન કરશે પણ આના જેવું તાકાત વાળું નહીં, કેમ કે આના કરતા ઓછો ડોનર. આ ડોનેશન કરશે પણ OR કરતા થોડુંક વીક ડોનર. આમાં કેવું થશે? આમ તો ડોનેશન થશે પણ આ બાજુ ડેવિએટ થાય, વિચલિત થાય, એટલે થોડુંક ડોનેશન ઘટી જાય. અને આ ગ્રાહી છે એ તો માંડ ડોનેટ કરે ને, ડોનેટ કરીને પાછો ગ્રાહી બને હેલોજન. એટલે આને તો જેને કે હાવ અતિ લોભી વ્યક્તિત્વ. તો આમાં જો પ્રબળ આંશિક દ્વિબંધ કેમાં હશે? પેલો. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન માટેની સક્રિયતામાં સૌથી પહેલા RCONH2 ઓછો સક્રિય થાય, પછી કોણ થાય? OR. યસ, RCOOR, એના પછી RCOOH, એના પછી RCOOCOR એટલે એનહાઇડ્રાઇડ, અને પછી સૌથી વધારે સક્રિય RCOOCl. જાઓ MCQ ક્યાંક આડો આવશે તમારે. જો છે વોટ અ કોઇન્સિડન્સ આવી ગયું, બરાબર? તો ચાલો આ એક પોઈન્ટ પૂરો થયો. હવે આપણે નેક્સ્ટ એક લેક્ચર છે, આવતીકાલે ચેપ્ટર પૂરું થઈ જશે. એની અંદર જેન્યુઅનલી ગુજરાત બોર્ડે સિલેબસ જેટલો રાખ્યો છે એ પૂરો થઈ ગયો. આ વર્ષ માટે ચેપ્ટર પૂરું, પણ આપણે એ જે એક લેક્ચરમાં એક્સ્ટ્રા ટોપિક છે એ આપણે જોઈ લઈએ એટલે કાલે એ ચેપ્ટર પૂરું થઈએ. રેડી? એટલે કાલે આપણે લાસ્ટ લેક્ચર છે ચેપ્ટર 1, પછી આપણે ચેપ્ટર નંબર 13 ચાલુ કરશું. રેડી? હાલો.